ભુજમાં ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું. કવિતા મીરા સચદેની યાદમાં આ કાર્ય કર્યું. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યું. સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાનેથી આજે આ વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ધાબળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે જણાવ્યું હતું કે ઠંડીથી રક્ષણ મળે તે માટે છેવાડાના માનવીને પણ ઉપયોગી થઈ શકાય તેવા હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આમ તો દર વર્ષે કચ્છમાં ઠંડીનું પ્રમાણ હોય છે, પણ આ વર્ષે ઠંડીનું પ્રમાણ કંઈક વધારે છે. એટલે એ વધારે ઠંડીમાં સમાજના છેવાડાના માણસોને ઠંડીથી રક્ષણ મળી શકે અને પોતાનું કામકાજ બરાબર કરી શકે એવા ઉમદા હેતુથી ડૉક્ટર કવિતા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારીરી સંસ્થાના માધ્યમથી અને ભાઈ શ્રી દર્શક અંતાણીના માર્ગદર્શન હેઠળ આપણે ધાબળા વિતરણનું કામ કર્યું છે. અને આજે આપે જોયું તો સમાજના જુદા જુદા વિસ્તારમાંથી જે છેવાડાના લોકો અહીં આવેલા એમણે રાજી ખુશીથી ધાબળા સ્વીકાર્યા. હું એમ માનું છું કે એક તરફથી વધતા જતા કરવેરા અને બીજી બાજુથી વધતી જતી મોંઘવારી, એ ઘંટીના બે પળ વચ્ચે આજે ગરીબ અને મધ્યમ વર્ગ બહુ જ તકલીફમાં મુકાઈ ગયો છે. ત્યારે સમાજના કેટલાક માણસો એવા હોય છે કે જે જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ લેવાનું પસંદ ન કરે, સ્વાભાવિક છે. એટલે એવી વ્યવસ્થા ગોઠવી છે કે ભાઈ દરેક વિસ્તારમાં જઈ અને એ વિસ્તારના સ્થાનિક આગેવાનને પૂછીને કે ભાઈ આમાં કોણ કોણ લાયક પરિવારો છે કે જેમને આપણે ઉપયોગી થઈ શકીએ, તો જે તે વિસ્તારના આગેવાનો જે તે પરિવાર બતાવે એમને ત્યાં ઘેર ધાબળા પહોંચતા કરવા એવી વ્યવસ્થા પણ આપણે ગોઠવી છે. અને હું એમ માનું છું કે આ વખતે જે ઠંડી છે એ જેને આપ તૂટું છે એમ કહો તો ચાલે. એટલે એક બે સંસ્થાઓ કરે એ કામ પૂરતું નથી. શક્ય એટલી વધારે સંસ્થાઓ, શક્ય એટલા વધારે દાતાઓ આ કામમાં જોડાય તો ભુજ શહેર ખૂબ મોટું છે. અને 2001ના વિનાશક ભૂકંપ પછી કચ્છનો જે કલ્પનાતીત વિકાસ થયો છે એને કારણે આજે ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં ઘણા જરૂરિયાતવાળા પરિવારો રહે છે. તો મારી સૌને અપીલ છે કે જેમને ઈશ્વરે કંઈક આપ્યું હોય એમણે આ વખત છે કે જ્યારે લોકોને ઉપયોગી થવું જોઈએ. તો મારી સૌની વિનંતી છે કે આ વસ્તુ ખ્યાલમાં રાખી અને જે એક કોઈ કવિ કહી ગયા છે, બસ એટલી સમજ મને પરોરદિગાર દે, બસ એટલી સમજ મને પરોરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજાના વિચાર દે. તો આપણે આપણું સુખ ભોગવીએ એ વ્યાજબી છે. આપણા સુખની સાથે બીજાના લોકોને ઉપયોગી થઈએ તો મને લાગે છે કે એ કામ આપણા પોતાના આત્માની શાંતિ માટે પણ સારું લેખાશે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.